સુરત જિલ્લા તેમજ તાલુકાની અદાલતોમાં કન્ટિન્યુઅસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં મોટર વાહન અકસ્માતના કુલ 14 કેસોનો નિકાલ થયો હતો, જેમાં એક કેસમાં ₹43 લાખ જેવી મોટી રકમનું સમાધાન થયું હતું, જ્યારે અન્ય કેસમાં ₹39 લાખની રકમનું સમાધાન થયેલું હતું। નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રાહુલ એ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા તેમજ તાલુકાની અદાલતોમાં કન્ટિન્યુઅસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષકારો તેમજ વકીલોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો। આ લોક અદાલતમાં મોટર વાહન અકસ્માતના કુલ 14 કેસોનો નિકાલ થયો હતો, જેમાં એક કેસમાં ₹43 લાખ જેવી મોટી રકમનું સમાધાન થયું હતું, જ્યારે અન્ય કેસોમાં ₹39 લાખની રકમનું સમાધાન થયું હતું। આ લોક અદાલતમાં કુલ ₹2,59,36,783 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં મરણ જનારના વારસોના તાત્કાલિક વળતરની રકમની ચૂકવણીનો આદેશ આપવામાં આવ્યો હતો। આ લોક અદાલતમાં ચેક બાઉન્સના કુલ 509 કેસોનો નિકાલ થયો હતો અને મોટી રકમની વસૂલાઈ થઈ હતી। DGVCL સન 2019ના એક દાવામાં ₹1,43 લાખ નું સમાધાન થયું હતું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।